અન્ન અને પુરવઠા વિભાગની વાત તો એની અંદર રાજસ્થાનમાં દેશના વડાપ્રધાન જઈને એમ કહે કે રાજસ્થાનમાં બીજેપીની સરકાર આવશે તો અમે 450 રૂપિયે ગેસ સિલિન્ડર ગૃહિણીઓને આપશું. તો ગુજરાતની અંદર એમને 30 વર્ષથી ગુજરાતની જનતાએ જનાદેશ આપ્યો છે. તો ગુજરાતની વાત એ બજેટમાં ન થાય, વિધાનસભા ગૃહમાં ન થાય અને દેશના વડાપ્રધાન એ ગુજરાતના હોય તો એમના મોઢે ગુજરાતની ગૃહિણીઓ માટે ક્યારેય આ વાત સાંભળવામાં નથી આવતી ને એનું અમલીકરણ પણ થતું નથી. વાહન વ્યવહારની વાતમાં જે બસો એમના લોકમેળા કરવા માટે, એમની પબ્લિસિટી લોકો ભેગા કરવા માટે, એના માટે કરીને બસોની વ્યવસ્થા થાય છે. પણ ઇન્ટરનલ એરિયાની અંદર મુસાફરો માટે અને તાલુકા કક્ષાએ ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે બસની સુવિધા એ રાજ્ય સરકારને વાહન વ્યવહાર વિભાગ મારફત કરવામાં આવતી નથી. એટલે આ લોકોની કરણી અને કથણીમાં ઘણો ફેર છે. અપેક્ષા રાખીએ અને ગુજરાતની જનતાને આપના માધ્યમથી કહેવા માગું છું કે તમે 156 સીટો આપીને એમની પાસે આશા અપેક્ષાઓ હતી એ સરકાર નથી પૂરી કરતી, ત્યારે ધાર્મિકતા ઠીક છે દરેકના આપણા માટે હોઈ શકે, આપણે જે વિસ્તારમાં જેને જે ધર્મને માનતા હોઈએ, પણ એની સાથે પ્રાથમિક સુવિધાઓ, લોકોની જરૂરિયાત, પાણી, રસ્તા, રોડ અને જે રોજિંદાની જીવનની જરૂરિયાતો છે એમાં સરકાર જે અંશે મદદ કરવાની થતી હોય એ નથી કરતી. અને આ બાબતમાં જે મારો આજે વિધાનસભામાં માગણી પૂરક માગણીઓમાં પ્રશ્ન હતો અને આ પ્રશ્ન આજે હું આપના માધ્યમથી ગુજરાતની જનતા સુધી પહોંચાડું છું અને સરકારને પણ વિનંતી કરું છું કે તમે વિરોધ પક્ષને માત્ર ભલે અમારું સંખ્યાબળ ઓછું હોય પણ ગુજરાતના પ્રશ્નો કે લોકોના પ્રશ્નો મૂકવામાં તમે અમને નહીં અટકાવી શકો. અમારું તમારા તરફ ધ્યાન દોરી અને લોકોની સમસ્યા તમારા સુધી પહોંચાડવાની મીડિયાના માધ્યમથી જવાબદારી અમારી છે અને એનું અમલીકરણ કરવાની જવાબદારી સરકારની છે. તો સરકાર આ તમામ બાબતોનું અમલીકરણ કરે એવી હું અપેક્ષા રાખું છું.